ઝઘડિયાના ઉમલ્લા ગામ ખાતે પહેલગામમાં આતંકી હુમલામાં 26 મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ અપાઈ. ઉમલ્લા વેપારી મંડળ, ઉમલ્લા અને દુમાલા વાઘપરા ગ્રામ પંચાયતે ગ્રામજનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આતંકવાદીઓના કૃત્ય સામે ભારે રોષ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની માંગ કરી. ઝઘડિયાના ઉમલ્લા ગામ ખાતે પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વેપારી મંડળ, ઉમલ્લા અને વાઘપરા ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી 26 પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક પર્યટકો ઉપર આડેધડ ગોળીબાર કરતા 26 પર્યટકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પર્યટકો ઘાયલ થયા હતા. આતંકીઓના હિચકારી કૃત્ય સામે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે અને વિરોધ પ્રદર્શન કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની માંગ થઈ રહી છે. સાથે દેશભરમાં 26 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે, ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે ઉમલ્લા વેપારી મંડળ, ઉમલ્લા ગ્રામ પંચાયત તથા દુમાલા વાઘપરા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમલ્લા ગામ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વેપારી મંડળના સભ્યો, બંને ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી. નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા. જનતા પાર્ટી ઉમલ્લા ગ્રામ પંચાયત, વાઘપરા ગ્રામ પંચાયત અને વેપારી મંડળના પ્રમુખ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉમલ્લા નવરાત્રી ચોક બજારમાં રાખવામાં આવ્યો. પહેલગામમાં 26 યાત્રાળુઓના જે કતલ કરવામાં આવી એને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ દેશ એક થઈને આતંકવાદ સામે લડીને આતંકવાદ નાબૂદ થાય એનો યશ આ જે પરિવારોને જે યાત્રામાં જે મરણ પામ્યા છે એ નિમિત્ત બને એવી અપેક્ષા સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો છે.